નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં આપણે પગડીના મૂલ્યાંકનની બે મહત્ત્વની પદ્ધતિની ચર્ચા કરવાના છે. મિત્રો, આના અગાઉના વિડીયોમાં આપણે પગડીની મૂલ્યાંકનની જુદી જુદી 4 પદ્ધતિના સૂત્રોની ચર્ચા કરી. સાથે સાથે વાર્ષિક પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી 4 માર્કના 2 પ્રશ્નો પૂછાય છે તેની પણ ચર્ચા કરી. આજના વિડીયોમાં આપણે બે મહત્ત્વની પદ્ધતિ કે જે બોર્ડમાં વારંવાર પૂછાય છે એ બે પદ્ધતિના દાખલા મિત્રો આપણે શીખવાના છે. તો ચાલો શરૂ કરીએ. તે પહેલાં ઝડપથી આપ સૌની ચેનલ માસ્ટર્સ એકેડેમીને સબસ્ક્રાઈબ કરી દેજો. આપના મિત્રોને લિંક શેર કરી દેજો. ચેનલને લાઇક બટન દબાવી દેજો, જેથી કરીને મારા આવનાર નવા વિડીયોની નોટિફિકેશન આપને ઝડપથી મળતી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. ટેક્સ્ટબુકમાં પ્રશ્ન નંબર 7 છે. આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં મિત્રો 2 વખત પૂછાયો છે. પદ્ધતિનું નામ છે, પ્રશ્ન છે, નીચેની માહિતી પરથી ભાગીદારી પેઢીની પગડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. મિત્રો, પગડીના મૂલ્યાંકનની 4 પદ્ધતિ છે. તે પૈકીની પહેલી પદ્ધતિ છે સરેરાશ નફાની પદ્ધતિ. ટેક્સ્ટબુકમાં સૌથી પહેલો દાખલો આપેલો છે, પણ બોર્ડમાં સરેરાશ નફાની પદ્ધતિનો દાખલો અત્યાર સુધી પૂછાયો નથી. આપણે હવે પછીના વિડીયોમાં એ પદ્ધતિની પણ ચર્ચા કરવાના છે, પણ આજ રોજ બે મહત્ત્વની પદ્ધતિ જે બોર્ડમાં વારંવાર પૂછાય છે તે બે પદ્ધતિ પૈકીની એક પદ્ધતિ એટલે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. તો તેનો દાખલો જોવાના છે. દાખલાની માહિતી તમને આપેલી છે. 5 વર્ષનો તમને નફો આપેલો છે. વર્ષ 2012-13, 13-14, 14-15, 15-16 અને 16-17 એમ 5 વર્ષનો નફો આપેલો છે. અચ્છા, પગડીના મૂલ્યાંકન કરવાની ભારિત સરેરાશ નફાની પદ્ધતિ પ્રમાણે દાખલો ગણવાનો હોય ત્યારે મિત્રો બહુ જ સરળ પદ્ધતિ છે. માત્ર 2 જ પગથિયામાં દાખલો તમે કરી શકો તેમ છો. પહેલું પગથિયું, હું પગથિયા પણ લખવાનો છું. મિત્રો, આપ સૌને જણાવી દઉં કે આ પગથિયા પરીક્ષામાં લખવાની જરૂર નથી, પણ તમને સરળતાથી યાદ રહી જાય એટલા માટે હું પગથિયા પણ પહેલાં લખવાનો છું. જ્યારે આ પદ્ધતિ પ્રમાણે દાખલો ગણવાનો પૂછાય ને ત્યારે એનું પહેલું પગથિયું છે. પગથિયું નંબર 1, સૌ પ્રથમ ભારિત સરેરાશ નફો શોધો. પહેલું પગથિયું છે, સૌ પ્રથમ શું શોધો? ભારિત સરેરાશ નફો શોધો. અને ભારિત સરેરાશ નફો શોધવા માટે તમારે શું કરવાનું? તો કે તમને 2 ટેબલ આપેલા છે. દાખલામાં 2 ટેબલ આપેલા છે. તમારે નવા બીજા 2 ટેબલ બનાવવાના છે. જો આ 2 ટેબલ કયા? હું પહેલાં અહીંયા લખું છું કે ભારિત સરેરાશ નફો શોધવા માટે આપણે શું કરવાનું? તો કે પહેલાં વર્ષ અને તમને નફો આપેલો છે. જો આ બેઠું કોપી જ કરું છું. આ વર્ષ અને નફો. પહેલા વર્ષનો નફો છે 40,000, જે વર્ષ છે 2012-13, 2013-14ના વર્ષે નફો છે 60,000, 2014-15ના વર્ષે નફો છે 75,000, 2015-16ના વર્ષ માટે નફો છે 90,000 અને વર્ષ 2016-17ના વર્ષ માટે નફો છે 1,20,000. આ રકમ આપણને આપેલી છે. આપણે 2 નવા ટેબલ બનાવવાના. આ 2 નવા ટેબલ કયા? તો કે સૌથી પહેલાં ભારનું ટેબલ બનાવવાનું અને પછીનું ટેબલ બનાવવાનું છે ભારિત નફાનું. 2 ટેબલ તમને આપેલા છે, વર્ષ અને નફાનું. તમારે 2 નવા ટેબલ બનાવવાના. તે પૈકીનું પહેલું ટેબલ એટલે ભાર. અચ્છા, ભારમાં શું કરવામાં આવે છે? તો કે આ ભારિત સરેરાશ નફાની પદ્ધતિ એવી પદ્ધતિ છે કે જે પદ્ધતિમાં નફાના વધતા વલણને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે નફો તમે જોઈ શકો છો કે દર વર્ષે નફો સતત વધતો જાય. મેં અગાઉના વિડીયોમાં પણ મિત્રો વાત કરી છે કે આ પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય? જો નફો દર વર્ષે સતત વધતો જતો હોય કે જો નફો દર વર્ષે સતત ઘટતો જતો હોય તો આ પદ્ધતિ પ્રમાણે પગડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. અચ્છા, આ પદ્ધતિમાં ભારનું ટેબલ બનાવવા માટે શું કરવાનું? મિત્રો, બહુ જ સાદી ભાષામાં કહ્યું હોય તો ભારના ટેબલમાં આપણે એકડા લખી દેવાના છે. આનો મતલબ શું થાય? તો કે પહેલા વર્ષને એટલે સૌથી પહેલું વર્ષ આપેલું છે તેને 1 ભાર આપવામાં આવે છે. પછી જેમ જેમ વર્ષ આગળ વધતા જાય તેમ તેમ ભારનું પ્રમાણ વધતું જાય. એટલે 1 ભાર, 2 ભાર, 3 ભાર, 4 ભાર, 5 ભાર, આ રીતે જેટલા વર્ષો આપેલા હોય તે પ્રમાણે તમારે ભારના ટેબલમાં એકડા લખવાના છે. પછી ભારિત નફો. ભારિત નફો એટલે શું? તો જે નફો તમને આપેલો છે તેને ભાર વડે ગુણાકાર કરવાનો છે મિત્રો. એટલે 40,000 ગુણ્યા 1 કરીએ તો કેટલો નફો થાય? 40,000. 60,000 ગુણ્યા 2 1,20,000.
75,000 ગુણ્યા 3 2,25,000. 90,000 ગુણ્યા 4 9 ચોક 36 3,60,000. અને 1,20,000 ગુણ્યા 5 12 પંચા 60 એટલે 6 લાખ. ત્યારબાદ તમારે શું કરવાનું છે તો કે આ બંને ટેબલનું ટોટલ કરવાનું છે. ભારનું ટોટલ કરીએ 5 ને 4 9 ને 3 12 ને 2 14 ને 1 15. જ્યારે આનું ટોટલ કરીએ તો મિત્રો 13,45,000 થાય છે. આ બધાનું ટોટલ કરીએ તો કેટલું થાય છે? 13,45,000. પછી શું કરવાનું તો મિત્રો ભારિત સરેરાશ નફો શોધવા માટેનું સૂત્ર છે તો કે ભારિત સરેરાશ નફો બરાબર એનું સૂત્ર છે કુલ ભારિત નફો ના છેદમાં કુલ ભાર. કુલ ભારિત નફો આપણને મળે છે 13,45,000 અને કુલ ભાર છે ભાગ્યા 15. 13,45,000 ને 15 વડે ભાગીએ એટલે મિત્રો જરા અપૂર્ણાંકમાં જવાબ આવે છે. જવાબ છે 89,666.66 એટલે લગભગ 89,667 કિંમત આવે છે. એટલે પહેલા પગથિયામાં આપણે ભારિત સરેરાશ નફો શોધવાનો છે અને ભારિત સરેરાશ નફો શોધવા માટે આપણે બે ટેબલ બનાવ્યા. પહેલું ટેબલ ભારનું બનાવ્યું અને બીજું ટેબલ ભારિત નફાનું. બંને ટેબલનું ટોટલ કર્યું અને ભારિત સરેરાશ નફાના સૂત્રમાં આ બંને કિંમત મૂકી એટલે આપણને ભારિત સરેરાશ નફો મળ્યો. અને બીજું પગથિયું, પહેલું પગથિયું છે સૌપ્રથમ ભારિત સરેરાશ નફો શોધો અને બીજું પગથિયું પછી પગથિયું નંબર 2 પાઘડી શોધો. વળી પાછો યાદ અપાઈ દઉં કે મિત્રો આ પગથિયા લખવાની જરૂર નથી, માત્ર તમને યાદ રહે એટલા માટે હું લખું છું. અને પાઘડીનું સૂત્ર છે પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષોની સંખ્યા. હું ટૂંકમાં લખું છું ખરીદીના વર્ષો. અચ્છા, ભારિત સરેરાશ નફો છે 89,667 ગુણ્યા કેટલા વર્ષની ખરીદીના આધારે? યાદ રાખજો 3 વર્ષની ખરીદીના આધારે. ઘણા વિદ્યાર્થીઓ છે ને આ દાખલો ગણતી વખતે ગૂંચવાઈ જાય. અહીંયા તમને 5 વર્ષનો નફો આપેલો ને એટલે તમને 5 વડે ગુણી દઉં, પણ કાળજી શું રાખવાની છે કે કેટલા વર્ષની ખરીદી? તો કે 3 વર્ષની ખરીદીના આધારે પાઘડીની કિંમત શોધવાની છે. એટલે 89,667 ગુણ્યા 3 આમ ગુણાકાર કરીએ તો પાઘડીની કિંમત આવે છે 2,69,000. એટલે મિત્રો બે જ પગથિયામાં દાખલો થઈ જાય છે. ઝડપથી વળી પાછી ચર્ચા કરી દે તો પહેલું પગથિયું છે ભારિત સરેરાશ નફો શોધો અને બીજું પગથિયું છે પાઘડી શોધો. બોર્ડમાં આ પ્રશ્ન 2 વખત પૂછાયો છે. 4 ગુણનો પ્રશ્ન છે અને હું એવું માનું છું કે એકાઉન્ટમાં સહેલામાં સહેલા ચેપ્ટર પૈકીનું ચેપ્ટર એટલે આ પાઘડીનું. તો આશા રાખું છું કે ભારિત સરેરાશ નફાની પદ્ધતિને આધારે પાઘડીની કિંમત કેવી રીતે શોધી શકાય તે તમને સરળતાથી આવડી જશે. તમે વિડીયોને વ્યવસ્થિત મિત્રો જોજો. અચ્છા, બીજો એક પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન ટેક્સ્ટબુકમાં 8મો પ્રશ્ન આપેલો છે. આ પ્રશ્ન પણ બોર્ડમાં 2 વખત મિત્રો પૂછાયો છે. પ્રશ્ન છે નીચેની માહિતી પરથી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે માઇન્ડ વેલ. કેટલા વર્ષની? 3 વર્ષની ખરીદીના આધારે અધિક નફાની પદ્ધતિના આધારે પાઘડીની કિંમત શોધો. અચ્છા, આ પદ્ધતિ પ્રમાણે દાખલો ગણવા માટેના 5 પગથિયા છે. સૂત્રોના વિડીયોમાં આ 5 પગથિયાની આપણે વિગતવાર ચર્ચા કરી છે. ઝડપથી દાખલો કેવી રીતે ગણાય તે જોઈએ. અચ્છા, અધિક નફાની પદ્ધતિના આધારે જ્યારે પાઘડીની કિંમત શોધવાની હોય ત્યારે પહેલું કામ પગથિયું નંબર 1 સૌ પ્રથમ ધંધામાં રોકાયેલી મૂડી શોધો. પહેલું કામ શું શોધો છો? ધંધામાં રોકાયેલી મૂડી શોધો. અને ધંધામાં રોકાયેલી મૂડીનું સૂત્ર છે ધંધામાં રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. આ એનું સૂત્ર છે. અચ્છા, દાખલામાં તમને આપેલું છે મિલકતો 6 લાખ, દેવા છે 2,50,000, અપેક્ષિત વળતરનો દર 10% છે અને તમને 3 વર્ષ દરમિયાન પ્રાપ્ત થતો નફો આપેલો છે. અચ્છા, રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. કુલ મિલકતો કેટલી છે? 6 લાખ.
માઇનસ કુલ લેવા 2,50,000 બાદ કરીએ 6 લાખ માઇનસ 2,50,000 બચે કેટલા 3,50,000 ધંધામાં રોકાયેલી મૂડી. પગથિયું નંબર 1 અધિક નફાની પદ્ધતિના આધારે જ્યારે પાઘડી શોધવાની હોય ત્યારે પહેલું પગથિયું ધંધામાં રોકાયેલી મૂડી શોધો. અચ્છા મિત્રો, ઘણીવાર દાખલામાં અહીંયા તો તમને કુલ મિલકતો અને કુલ દેવા બંને આપેલા છે, પણ ઘણી વખત દાખલામાં તમને માત્ર કુલ મિલકતો જ આપેલી હોય. તો આ સંજોગોમાં મિલકતો તે જ ધંધામાં રોકાયેલી મૂડી છે એમ સમજવાનું. ઘણીવાર દાખલામાં તમને રોકાયેલી મૂડી એવો શબ્દ નહીં આપે, માત્ર મૂડી શબ્દ આવે કે ધંધાની મૂડી આટલી છે. તો મૂડી શબ્દ આપેલો હોય તો પણ તમારે સમજવાનું કે આ મૂડી ધંધાની રોકાયેલી મૂડી જ છે એમ સમજવાનું. ઇઝ ધેટ ક્લિયર? એટલે રોકાયેલી મૂડી શોધવાનું સૂત્ર છે કુલ મિલકતો માઇનસ કુલ દેવા. કુલ મિલકતો આપેલી હોય અને દેવા નહીં આપેલા હોય તો સમજવાનું કે મિલકત એ જ રોકાયેલી મૂડી છે. પગથિયું નંબર 1. બીજું પગથિયું નંબર 2, સરેરાશ નફો શોધો. શું શોધો? સરેરાશ નફો. અને સરેરાશ નફાનું સૂત્ર છે કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. કુલ નફો એટલે નફાનું ટોટલ કરીએ. પહેલા વર્ષનો નફો છે 80,000, બીજા વર્ષનો નફો છે 70,000, ત્રીજા વર્ષનો નફો છે 90,000 ભાગ્યા 3. આ બધાનું ટોટલ કરીએ એટલે 2,40,000 ભાગ્યા 3 કરીએ એટલે સરેરાશ નફો મળ્યો. સરેરાશ નફો બરાબર કેટલા? 80,000. ત્રીજું પગથિયું નંબર 3. ત્રીજું પગથિયું નંબર 3. ત્રીજું પગથિયું કયું છે મિત્રો? તો કે શું શોધો? અપેક્ષિત નફો શોધો. શું શોધો? અપેક્ષિત નફો શોધો. અને અપેક્ષિત નફાનું સૂત્ર છે, વળી પાછું કહી દઉં, આ પગથિયું લખ્યું છે. અપેક્ષિત નફો બરાબર શું? તો કે અપેક્ષિત નફો બરાબર ધંધામાં રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર ના છેદમાં 100. ધંધામાં રોકાયેલી મૂડી કેટલી છે? 3,50,000 ગુણ્યા અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા આપેલો જ છે? 10% ભાગ્યા 100. એટલે રોકાયેલી મૂડી એક શૂન્ય નીકળી જાય, આ પણ એક શૂન્ય નીકળી જાય, એટલે ધંધામાં રોકાયેલી મૂડી કેટલી આવી મિત્રો? 35,000. પગથિયું નંબર 3, રોકાયેલી મૂડી શોધો. ચોથું પગથિયું, આપણી પદ્ધતિ કઈ છે? અધિક નફાની પદ્ધતિ. એટલે ચોથું પગથિયું શું શોધવાનું? અધિક નફો શોધો. પગથિયું નંબર 4. હું અહીંયા ગણું છું. ચોથું પગથિયું અધિક નફો શોધો. અધિક નફા માટે મિત્રો મેં બીજો શબ્દ વાપરું છું. અધિક એટલે વધારાનો નફો. વધારાનો નફો કોને કહેવાય? તો કે આપણે અપેક્ષા રાખી હોય તેના કરતાં જે વધારાનો નફો પ્રાપ્ત થાય તેને અધિક નફો કહેવાય. એટલે અધિક નફાનું સૂત્ર છે આપણને એકચ્યુઅલમાં મળતો નફો, જેને આપણે કહીએ છીએ સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. આપણે અપેક્ષા રાખી હોય તેના કરતાં વધારે મળે. ચાલો, અધિક નફો કેટલો છે? સરેરાશ નફો કેટલો છે? સરેરાશ નફો છે 80,000 અને અપેક્ષિત નફો કેટલો આવ્યો? 35,000. એટલે 80,000 માઇનસ 35,000 બરાબર કેટલા આવે? 45,000. અને પગથિયું નંબર 5, પાંચમું પગથિયું એટલે અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. વળી પાછું મિત્રો યાદ અપાઈ દઉં કે સંપૂર્ણપણે સૂત્ર ઉપર આધારિત ચેપ્ટર છે. પાંચમું પગથિયું નંબર 5, શું શોધો? પાઘડી શોધો. અને પાઘડી બરાબર શું? પાઘડી બરાબર શું? તો કે અધિક નફો ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષોની સંખ્યા. અધિક નફો કેટલો છે? 45,000. આ નફો કેટલા વર્ષ સુધી મળશે? તો કે કેટલા વર્ષની ખરીદીના આધારે ગણવાનો છે? 3 વર્ષની.
એટલે 45,000 ગુણ્યા 3 બરાબર 1,35,000. આ મિત્રો આપણો જવાબ આવે છે. એટલે 5 પગથિયામાં આપણો દાખલો પૂરો થાય છે. વળી પાછો યાદ અપાઈ દઉં કે મિત્રો પગથિયું નંબર 1 ધંધામાં રોકાયેલી મૂડી શોધો, અને બીજું પગથિયું છે સરેરાશ નફો શોધો. આ 2 પગથિયા, આના પછીની જે ત્રીજી પદ્ધતિ છે, ચોથી પદ્ધતિ છે, ઇમ્પોર્ટન્ટ પદ્ધતિ, સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ, આ પદ્ધતિમાં પણ આ બંને પગથિયા આવે છે. અને તેથી ધંધામાં રોકાયેલી મૂડી અને સરેરાશ નફો શોધોના પગથિયા આપણે બંને સાથે લીધેલા છે. ટેક્સ્ટબુકમાં આ પગથિયું 3જા નંબર ઉપર છે, પણ ત્રીજી પદ્ધતિ અને ચોથી પદ્ધતિને સરળતાથી તમે સમજી શકો એટલા માટે મેં સરેરાશ નફાના પગથિયાને 2જા નંબર ઉપર મૂકેલું છે. એટલે પહેલાં ધંધામાં રોકાયેલી મૂડી શોધો, ત્યારબાદ સરેરાશ નફો શોધો, ત્રીજું પગથિયું છે પગથિયું નંબર 3 અપેક્ષિત નફો શોધો, ચોથું પગથિયું છે અધિક નફો શોધો, અને 5મું પગથિયું છે ભાગડી શોધો. તો આ રીતે 5 પગથિયામાં આ પદ્ધતિ દ્વારા આપણે દાખલો કરી શકીએ તેમ છે. આશા રાખું છું કે બંને પદ્ધતિ તમને ખૂબ સરળતાથી સમજ પડી હશે. હવે પછી બાકીની 2 પદ્ધતિ જે બચી છે, પદ્ધતિ નંબર 1 અને પદ્ધતિ નંબર 4. અચ્છા, તમને એવું થતું હશે કે પહેલી પદ્ધતિનો દાખલો કેમ નથી કરાવ્યો? મિત્રો, પહેલી પદ્ધતિનો દાખલો અત્યાર સુધી પરીક્ષામાં પૂછાયો નથી, પણ આ 2 પદ્ધતિના દાખલા પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વના છે અને તેથી આ 2 પદ્ધતિના દાખલા આપણે જોયા છે. હવે પછીની 2 પદ્ધતિના દાખલા હવે પછીના વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.